જ્ઞાન એ પ્રધાન બળ છે. આવરણ વૃત્તિઓને વૃત્તાસુરને મારો તો પછી ઇન્દ્રિયોના અધિષ્ઠતા દેવને શાંતિ મળશે. ભાગવતમાં પહેલા ચરિત આવે છે, ઉપસહારમાં સિદ્ધાંત આવે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે એટલે આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વ્રજ જેવી દ્રઢ નિષ્ઠા રાખો. દધીછી બ્રહ્મનિષ્ઠ છે તેથી તેના અસ્થિમાં પણ દિવ્યતા આવી છે. માળાના 1 કરોડ જપ થાય તો માળામાં દિવ્યતા આવે છે, ચેતના આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે મંત્ર, મૂર્તિ અને માળા કોઈ દિવસ બદલશો નહીં. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેમાં દ્રઢ નિષ્ઠા રાખો, તેનો જપ કરો અને મૂર્તિને ન બદલો. જે સ્વરૂપમાં રુચિ હોય તેમાં પૂર્ણ નિષ્ઠા રાખો. ભગવાન તેમાંથી અવશ્ય પ્રગટ થશે. તે વ્રજ ધારણ કરી ઇન્દ્ર વૃત્તાસુરની સાથે યુદ્ધ કરવા જાય છે. ઇન્દ્ર વૃત્તાસુરનું મહાભયંકર યુદ્ધ થાય છે. વૃત્તાસુર પૃષ્ટિ ભક્તિ છે. પૃષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વ્રજ છે, તેમાં નારાયણ છે, પણ ઇન્દ્રને તે દેખાતા નથી. વૃત્તાસુરને તે દેખાય છે. પુષ્ટિ ભક્ત હોવાથી વૃત્તાસુરને પરમાત્મા દેખાય છે. ઇન્દ્રને તે કહે છે, ઇન્દ્ર તું જલ્દી વ્રજમાં, ભલે તારી જીત થાય, પણ તારા કરતા મારા ઉપર ભગવાનની કૃપા વિશેષ થશે. લૌકિક સુખનો પ્રયત્ન સફળ ન થાય તો માનજો ઠાકોરજી કૃપા કરી રહ્યા છે. જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે તેને લૌકિક સુખ વધારે આપતા નથી. લૌકિક સુખ મળે તો જીવન ઈશ્વરને વિમુખ થાય છે. લૌકિક સુખ વધારે મળે તો જીવ ઈશ્વરથી વિમુખ થાય છે. શ્રી કૃષ્ણનું સેવા સમરણ લૌકિક સુખ માટે કરશો નહીં. લૌકિક સુખમાં વિઘ્ન આવે તો સમજવું કે અવલૌકિક સુખનું દાન પ્રભુ મને આપવાના છે. તેથી વિઘ્ન આવ્યું છે. જેના ઉપર અસાધારણ કૃપા હોય તેને લૌકિક સુખ માટેના પ્રયત્ન ભગવાન સફળ થવા દેતા નથી. જે જીવ ઉપર ભગવાન સાધારણ કૃપા કરે છે તેને ભગવાન લૌકિક સુખ આપે છે. વૃત્તાસુર બોલ્યો, ઇન્દ્ર તારી જીત થવાની છે અને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે, પણ હું તો મારા ઠાકોરજીના ધામમાં જઈશ કે જ્યાંથી મારું પતન થવાનું નથી. તારું સ્વર્ગમાંથી પતન થશે પણ મારું પતન થવાનું નથી. ભલે મને લૌકિક સુખ ન મળે પણ હું ભગવાનના ધામમાં જઈશ. વૃત્તાસુર શ્રીહરિની સ્તુતિ કરે છે. વૃત્તાસુર સ્તુતિના વૈષ્ણવ ગ્રંથ એ ખૂબ વખાણ કરેલા છે. સ્તુતિના 3જા શ્લોકને પણ મહાત્માઓએ પોતાના પ્રિય શ્લોક બનાવ્યો છે. પ્રભુ તમે મારા ઉપર એવી કૃપા કરો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળોમાં આશ્રિત સેવકોની સેવા કરનારો અવસર મને આગલા જન્મમાં પણ પ્રાપ્ત થાય. પ્રાણવલ્લભ મારું મન તમારા મંગળમય ગુણોનું સ્મરણ કરતું રહે. મારી વાણી આપના ગુણોનું જ ગાન કરે અને શરીર તમારી સેવામાં સંલગ્ન રહે. અને શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. આપને છોડીને હે ભગવાન હું સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળ, સામ્રાજ્ય, રસાતળનું એક છત્ર રાજ્ય, યોગની સિદ્ધિ, અરે ત્યાં સુધી કે મોક્ષની પણ મને ઈચ્છા નથી. જો તમારો વિરહ હોય, તમે ન હોવ તો આ બધું શા કામનું? તમારા સિવાય હું કશાની ઈચ્છા રાખતો નથી. આંખો આવી ન હોય એવા પંખીઓના બચ્ચા જેવી રીતે પોતાની માતાની આતુરતાની રાહ જુએ છે, ભૂખ્યા વાસરડાઓ જેવી રીતે ધાવવા માટે પોતાની માતાઓની પ્રતીક્ષા કરે છે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી રીતે ઉત્કંઠતા રહે છે, એવી જ રીતે હે કમલ નયન મારું મન પણ આપના દર્શન કરવા માટે તરફડિયા મારી રહ્યું છે.
ભગવાનના દર્શન કરવા માટે કેવી ઉત્કૃષ્ટ આતુરતા થવી જોઈએ તે 3 પ્રકારના દૃષ્ટાંત આપીને સમજાયું છે. પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મોનું ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તો તેની મને પરવા નથી. પરંતુ હું જ્યાં જાઉં, જે યોનિમાં મારો જન્મ થાય, ત્યાં ત્યાં ભગવાનના લાડીલા ભક્તજનો મને પ્રેમ મૈત્રી મળી રહે. ભગવાન, હું ફક્ત એટલું જ ચાહું છું કે જે લોકો તમારી માયાથી શરીર, ઘરમાં અને સ્ત્રી પુત્રાદિકમાં આસક્તિ થઈ જાય છે, તેવાઓની સાથે મારો કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ બંધન ન થાય. અહમ હરે તમ પાદ કમલમ. જીવ જ્યારે દીન થાય અને પ્રભુને શરણે જાય ત્યારે પ્રભુ તેને અપનાવે છે. વૃત્તાસુર દીન થયો છે. વૃત્તાસુરમાં કેટલું દૈત્ય છે તે કહે છે કે ભગવાન સેવા કરવા હું લાયક નથી. હું તો ભગવાનના દાસના દાસની સેવા કરીશ. હું તો ભગવાનની સેવા કરનાર વૈષ્ણવોની સેવા કરીશ. દાસાનું દાસ. વૃત્તાસુર એક એક ઇન્દ્રિયોને ભક્ત રસનું દાન કરે છે. મારી વાણી કૃષ્ણ કીર્તન કરે, મારા કાન તમારી કથા સાંભળે. ભક્તિ વૈરાગ્ય વગર દ્રઢ થતી નથી. ભોગ માટે ભક્તિ ન કરો, ભક્તિ તો ભગવાન માટે જ કરો. એટલે બીજા શ્લોક વૈરાગ્યનો છે. વૃત્તાસુરને ભક્તિ કરી ઇન્દ્રનું રાજ્ય લેવાની કે મોક્ષની પણ અપેક્ષા નથી. ભગવાન વૃત્તાસુરને પૂછે છે, વૈષ્ણવોના નોકર થઈ તારે કંઈ માગવું છે? વૃત્તાસુર કહે છે, મને સ્વર્ગનું તો શું, બ્રહ્મલોકનું રાજ્ય પણ જોઈતું નથી. ભોગ એ ભક્તિમાં બાધક છે. આજકાલ તો શિક્ષણ જ એવું આપવામાં આવે કે જેથી વિષય વાસના વધે. વિષય વાસના વધે તો જીવ બગડે છે. વૃત્તાસુર કહે છે, મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. તમારી સેવા કરું છું તે ફક્ત તમારા માટે, હું તમારા ઉપયોગમાં આવું. પહેલા શ્લોકમાં વૃત્તાસુરની શરણાગતિ છે. બીજા શ્લોકમાં વૃત્તાસુરનું વૈરાગ્ય બતાવ્યું છે અને શરણાગતિના 3 ભેદ જ્ઞાનીઓ માને છે. નાથ, હું તમારો છું. જીવને પરમાત્મા અપનાવે છે ત્યારે જીવ માને છે કે ઠાકોરજી મારા છે, ભગવાન મારા છે. એ ભાવ વધે ત્યારે અનુભવ થાય છે કે હવે જગતમાં બીજું કોઈ મારું નથી. જ્ઞાન વૈરાગ્ય વધે એટલે સર્વ ભગવાનમય લાગે છે. હવે હું પણ રહેતો નથી. અહમ બ્રહ્માસ્મિ. જગતમાં ભગવાન જ છે, બીજું કાંઈ નથી. હું રહેતું નથી, હું ઈશ્વરમાં લીન થાય છે. શરણાગતિ વૈરાગ્ય વિના દ્રઢ થતી નથી. ત્રીજા શ્લોકમાં પ્રાર્થના કરી છે, તમારા દર્શન માટે મને આતુર બનાવો. પરમાત્મા પૂરો પ્રેમ માગે છે. જીવ પરમાત્માને પરિપૂર્ણ પ્રેમ આપતો નથી, એટલે જીવ ઈશ્વરને ગમતો નથી. જીવ પ્રેમ આપે છે. સ્ત્રી પુત્રાદિકમાં મને એક જ ઈચ્છા છે, તમારા દર્શન માટે હું આતુર બનું. ચોથા શ્લોકમાં વૃત્તાસુરે સત્સંગની માંગણી કરી છે. મને જો જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો. મારું દૂધ પ્રભુને માટે વપરાય તો હું પશુ થવા પણ તૈયાર છું. પશુ શરીરમાં પણ મને સત્સંગ મળે. વૃત્તાસુરે એવી સ્તુતિ કરી કે ઇન્દ્ર પણ ડોલવા લાગ્યા. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. તેથી ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ આપતા નથી. ભગવાન કૃપા કરે ત્યારે નાશવંત સંપત્તિ વગેરે આપતા નથી, પણ ભક્તિ આપે છે. ભગવાન મુક્તિ જલ્દી આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી. ભગવાન ભક્તિ આપે તો કોઈ વખત ભગતને ઘરે સેવક બનવું પડે. ભક્તિ સ્વતંત્ર પરમાત્માને પ્રેમમાં, બંધનમાં પરતંત્ર બનાવે છે. સ્તુતિ પૂરી થઈ તે ઇન્દ્રે વૃત્તાસુરનો વધ કર્યો. વૃત્તાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું. ભગવાને વૃત્તાસુરનો ઉદ્ધાર કર્યો છે.
6ઠ્ઠા સ્કંદની પુષ્ટિ લીલા છે. ભગવાને વૃત્તાસુર ઉપર પુષ્ટિ કરી, કૃપા કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, વૃત્તાસુર મહાન ભગવાનના ભક્ત તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં કેમ જન્મ મળ્યો? વૃત્તાસુરને શ્રીહરિમાં આટલી તીવ્ર ભક્તિ શાથી થઈ? વૃત્તાસુરનો પૂર્વ મને વૃત્તાંત કહો. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજન, શ્રવણ કરો. વૃત્તાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. ચિત્રકેતુના વૃત્તાસુરનો જન્મ થાય છે. તેની રાણીનું નામ કૃતધ્રુતિ. તેને સંતાન ન હતા. અહીં શબ્દાર્થ નહીં, લક્ષાર્થ લેવાનો છે. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે તે જ ચિત્રકેતુ. મન ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે. કૃતિ ધૃતિ એ બુદ્ધિ છે. અનેક વિષયોના વિચાર મન કરે છે. એ અનેક વિષયાકાર સ્થિતિમાં ચિત્રકેતુનો જન્મ થાય છે. જગતમાં બહારના ચિત્રો જે મનમાં ઠસી ગયા તે ભજનમાં ખૂબ વિઘ્ન કરે છે. અંગિરા ઋષિએ એક દિવસ રાજાને ઘરે પધાર્યા. ચિત્રકેતુ રાજાએ અંગિરા ઋષિ પાસે પુત્રની માગણી કરી. અંગિરા ઋષિ કહે છે, પુત્રના મા બાપને ક્યાં શાંતિ? તારે ત્યાં છોકરા નથી, એ જ સારું છે. રાજાના મનમાં અનેક ચિત્રો ઠાંસી ગયા હતા, એટલે દુરાગ્રહ કર્યો. અંગિરા ઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો. રાજાને બીજી રાણીઓ હતી. ઈર્ષ્યાવંશ ઓરમાન માએ બાળકને ઝેર આપ્યું. બાળક મરણ પામ્યું. ચિત્રકેતુ અને કૃતધ્રુતિ રડવા લાગ્યા. તે સમયે નારદજી અંગિરા ઋષિની સાથે ત્યાં આવ્યા. પુત્રના મરણથી રાજા રાણીને વિલાપ કરતા જોઈ નારદજીએ ઉપદેશ કર્યો, પુત્ર માટે ન રડો, હવે તમે તમારા માટે રડો. આ પુત્ર જ્યાં ગયો ત્યાંથી આવવાનો નથી. પુત્રના 4 પ્રકારો કહેવામાં આવ્યા છે. શતપુત્ર એ પહેલું. પૂર્વજન્મનો વેરી પુત્ર તરીકે આવે તો તે ત્રાસ આપવા માટે જ આવે છે, એને શતપુત્ર કહેવાય, શત્રુપુત્ર. અને બીજું ઋણાનુબંધન પુત્ર. પૂર્વજન્મના લેણદાર માંગણું ઋણ વસૂલ કરવા માટે આવે. ઋણાનુબંધી પુત્ર કેવળ લેવા માટે જ આવે છે. ઉદાસીન પુત્ર લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે છે. મા બાપ પાસે કંઈ માગવું નહીં અને આપવું પણ નહીં. લેવા દેવા સંબંધ રાખતો નથી. આવો પુત્ર લગ્ન થાય એટલે મા બાપથી જુદો થાય છે. મા બાપને આશા હોય છે કે મારા છોકરાને 4 હાથ થાય અને તે મારી સેવા કરશે. પણ લગ્ન થયા પછી હાથ જેમ 4 થાય તેમ પગ પણ 4 થાય છે. અને 4 પગવાળું કોણ? સમજી ગયા ને? ઘણે ભાગે મનુષ્ય લગ્ન કર્યા પછી પશુવત જીવન ગાળે છે. ચોથું સેવક પુત્ર. સેવા કરવા માટે આવે. તે પૂર્વજન્મના કોઈની સેવા કરી હશે તો તે સેવક થઈને તમારે ત્યાં આવશે અને તમારી સેવા કરશે. સેવા ન કરે અને બીજો કોઈ મારી સેવા કરે એવી આશા રાખે તે નિર્થક છે. સ્કંદ પુરાણમાં પુંડલીકનું ચરિત્ર આવે છે. તે માતા પિતાની સેવા પુત્ર કેવી રીતે કરવી જોઈએ તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપ્યું છે. પુંડલીકના દર્શન કરવા માટે ભગવાન જાતે આવે છે. પુંડલીક ભગવાનના દર્શન કરવા ગયો નથી. પુંડલીક હર હંમેશ માતા પિતાની સેવા કરતો. માતા પિતાને તે સર્વસ્વ માનતો. માતા પિતાની આ સેવાથી ભગવાન તેમના ઉપર ખૂબ પ્રસન્ન થયા. તેને દર્શન આપવા પધાર્યા. ભગવાન આંગણે આવ્યા ત્યારે પુંડલીક માતા પિતાની સેવા કરતો હતો. બિચારા ગરીબ હતા. ઝૂંપડું બહુ નાનું હતું. તેમાં બેસવાની જગ્યા પણ ન હતી. ભગવાન બહાર ઊભા છે. પોતે માતા પિતાની સેવામાં રોકાયેલો છે એટલે ભગવાનને પુંડલીકે કહ્યું, માતા પિતાની સેવામાં ફળરૂપ આપ મળ્યા છો, માટે માતા પિતાની સેવા પહેલી. આમ કહી ભગવાને ઊભા રહેવા માટે તેણે ઈંટ ફેંકી અને કહ્યું કે આ ઈંટ ઉપર આપ ઊભા રહો. ભગવાન સાક્ષાત આવ્યા તો પણ પુંડલીકે માતા પિતાની સેવા કાર્ય ન છોડ્યું.
ઈંટ ઉપર ભગવાન ઊભા ઊભા એટલે ઈંટનું થયું વીઠ અને નામ પડ્યું વિઠોબા. ઊભા રહેતા ભગવાનને થાક લાગ્યો એટલે કેડ ઉપર હાથ રાખીને ઊભા. આજે પણ પંઢરપુરમાં તેઓ કેડ ઉપર હાથ રાખીને ઊભા છે. પુંડલીકે ઊભા રાખેલા ત્યારના હજુ એમના એમ જ એ ઊભા છે. ભવાબ્ધે પ્રવણમ ઇદમ, પણ કોના માટે? જે મારા બને તેને માટે. મામ કા નામ, નારદજી ચિત્રકેતુ રાજાને કહે છે, રાજા આ તો તમારો શત્રુ તરીકે આવેલો તે મરણ પામ્યો, તેથી તમારે આનંદ માનવો જોઈએ. સ્ત્રી, ઘર, ધન, વિવિધ ઐશ્વર્યો, શબ્દાદિ વિષયો, રાજ સમૃદ્ધિ, સેવક, મિત્રજનો, સગા સંબંધી વગેરે શોક, મોહ, ભય અને દુઃખ આપનારા છે. આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થયેલા, થાય છે અને થવાના છે. તેમાં કોણ કોણ સગો અને કોણ સંબંધી? જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય અને જુદા પડે છે, તેમ સમયના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે અને જુદા પડે છે. તે મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો. તે કોઈને ઓળખતો નથી. મારા હજારો જન્મો થયા, તેમાં કયા જન્મના મા બાપને હું યાદ કરું? આમ કહી તે જીવાત્મા ચાલી ગયો. રાજન, જેના માટે તું રડે છે તે તારી સામું જોવા પણ તૈયાર નથી, છતાં તું તેને શોક કરે છે. નારદજીએ ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપ્યું અને તત્વોનો ઉપદેશ કર્યો અને સંકર્ષણ મંત્રનો ઉપદેશ કર્યો. ચિત્રકેતુ રાજાએ તે પછી તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. આથી તેમને ભગવાનના દર્શન થયા. તેના સર્વ પાપો ક્ષય પામ્યા. ચિત્રકેતુ મહાયોગી અને મહાન સિદ્ધ હતા. ભગવાને તેને પાર્ષદ બનાવ્યું. એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો. ફરતો ફરતો તે કૈલાસ ધામમાં આવ્યો. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતી માતા બેઠા છે. તેને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો. વિષય વાસનામાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે. પ્રત્યેક સ્ત્રી પુરુષને નર નારાયણ રૂપે જુએ તો વાસના થાય નહીં. ચિત્રકેતુ સંસાર ભાવથી શિવ પાર્વતીને જુએ છે. આ ચરિત ઉપરથી લાગે છે કે ભક્તિ જ્ઞાન વગરની હશે તો રડે છે. કેવળ સગુણનો સાક્ષાત્કાર કરે તેથી મન શુદ્ધ થતું નથી. સાક્ષાત્કારથી મનની સંસળતા જતી નથી. સગુણ નિર્ગુણ ભક્તિ હોય ત્યારે જીવનો શિવ થાય છે. શિવ પાર્વતીની લૌકિક દ્રષ્ટિથી કામ ભાવથી તે જોવા લાગ્યા. આજે આ પ્રમાણે બેસવાનું કારણ કહ્યું. એકવાર કામદેવે ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી. શિવજીએ કહ્યું, એકવાર મેં તને બાળ્યો. કામદેવ બોલ્યો, સમાધિમાં બેસીને મને બાળ્યો તેમાં શું આશ્રય છે? સમાધિમાં રહીને કોઈ પણ જીવ મને બાળી શકે. કામે કહ્યું કે મારા મનમાં વસવસો રહી ગયો છે. તમે પાર્વતીજીને આલિંગન આપો અને હું બાણ મારું, તેમ છતાં પણ આપ નિર્વિકાર રહો તો આપ મહાન દેવ. શિવજી સંમત થયા. પાર્વતીજીને આલિંગન આપી અર્ધ નારી નટેશ્વર બન્યા. કામે ઘણોય પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહીં. શંકર નિર્વિકાર રહ્યા છે. કામદેવે બાણ ફેંકી દીધું. છેવટે તેને શિવજીને શરણે આવવું પડ્યું. ચિત્રકેતુ આ હકીકત જાણતો ન હતો એટલે શિવજીની નિંદા કરવા લાગ્યો. ભરી સભામાં પત્નીને આલિંગન આપીને પત્નીની ગોદમાં લઈને બેઠો. એને કોઈ શરમ બરમ ન રહી. શિવ પાર્વતી નિર્વિકાર હતા પણ જોનારની આંખમાં વિકાર હતો. કોઈને લૌકિક ભાવથી જોશો તો પછી મનમાં વિકાર આવશે. તેથી ખોટા ચિત્ર મનમાં આવે છે. આ પ્રમાણે લૌકિક ભાવથી જોતા ચિત્રકેતુનું પતન થયું છે. આ સાંભળે શિવજીને કાંઈ બુરું ન લાગ્યું. તેને માથે ગંગા જ્ઞાન રૂપી હતી
તેને નિંદા પણ અસર કરતી ન હતી. પાર્વતીજીથી આ સહન ન થયું. ચિત્રકેતુને શ્રાપ આપ્યો, ઉદ્દત અસુરીઓનીમાં તારો જન્મ થાવ. ચિત્રકેતુએ માતાજીને ક્ષમા માગી છે. દેવીએ કહ્યું, બીજા જન્મમાં તને અન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. પાર્વતીજીએ શાપ આપ્યો, તેથી ચિત્રકેતુ વૃતાસુર તરીકે જન્મ્યો હતો. મન ચિત્રકેતુ શુભ કલ્પના કરે. ચિત્રકેતુએ વૃતાસુર તરીકેના જન્મમાં કરેલી તેમ તો અંતે સુખી થાય, અને દુષ્ટ કલ્પનાઓ કરે તો દુઃખી થાય છે. નારદ, અંગીરા જેવા સંતોના સમાગમથી મન બુદ્ધિ ઉધર્વગામી બને છે. આ વિષયના ચિત્રો મનમાં ન ઉતરે અને સાત્વિક ભાવ જાગે, તે માટે સતત લક્ષ્મીનારાયણનું પૂજન કરો. વિષ્ણુ સત્વગુણના અધિપતિ દેવ છે. તેની સેવાથી સાત્વિક ભાવ જાગે છે. આ બધા ચિત્રો અંદર છે. આંખ બંધ કરીને બેસો એટલે અંદરના ચિત્રો બહાર આવશે. આ ચિત્રો ભૂંસવા લક્ષ્મીનારાયણની સેવા અવશ્ય કરો. દિતિના બંને પુત્રો મરણ પામ્યા. દિતિએ ઇન્દ્રને મારવા માટે વ્રત કર્યું. કશ્યપ ઋષિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય એવું 1 વર્ષનું વ્રત દિતિને બતાવ્યું. એ વ્રતનું નામ પુંસવન વ્રત. સંસળ મનને ઈશ્વરમાં સ્થિર કરવાનું સાધન વ્રત છે. વ્રતને દિવસે ચિત્ત સંસળ ન બને અને ઈશ્વરમાં સ્થિર થાય. મનને ઈશ્વરમાં પરોવી રાખવાનું સાધન તે વ્રત. દિતિએ વ્રત કર્યું. વ્રતના નિયમનું બરાબર પાલન ન કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી મરુત ગણોની ઉત્પત્તિ થઈ. દિતિએ ભેદ બુદ્ધિ છે. સંસળ મન વૃત્તિનો એક ઠેકાણે સ્થિર કરી ભજન પૂજન દ્વારા એકને જ અનેકને નિહાળો તો વ્રત સફળ થાય. ભેદભાવથી દિતિના વ્રતમાં ભંગ થયો હતો. હવે દિતિએ ઇન્દ્રને કહ્યું, આ મારા છોકરાઓ છે, પણ તેની ગણના દેવોમાં થશે. હવે દિતિએ ઇન્દ્રમાં કુભાવ રાખ્યો નહીં. મરુદ ગણોની ઉત્પત્તિ કહીને 6ઠ્ઠા સ્કંદની કથા અહીં પૂર્ણ કરી છે. સ્કંદ 7મો. 6ઠ્ઠા સ્કંદમાં પુષ્ટિ અનુગ્રહની કથા આવી. ભગવત અનુગ્રહ થયા પછી વિકાર વાસનાનો વિનાશ કરી અનુગ્રહનો સદુપયોગ કરે તો તે પુષ્ટિ બને છે. સેવા સમરણમાં તન્મય બને તો જીવ પુષ્ટિ બને છે. ઠાકુરજી અનેક જીવ પર અનુગ્રહ કરે છે, પણ તેનો સદુપયોગ કરતા જીવને આવડતો નથી. તેથી પુષ્ટ ન થતા જીવ દુષ્ટ બને છે. હવે આપણે હિરણાકશિપુ અને પ્રહલાદની કથા. હિરણાકશિપુ થયો દૈત્ય અને પ્રહલાદ થયા દેવ. હિરણાકશિપુએ શક્તિ અને સંપત્તિ સર્વનો ઉપયોગ ભોગ અને ભોગવવા કર્યું. તેથી તે બન્યો દૈત્ય. અને પ્રહલાદે સંયમ શક્તિનો ઉપયોગ પ્રભુ ભક્તિમાં કર્યો. તેથી તે બન્યો દેવ. વાસનાના 3 પ્રકાર છે. આ 7મા સ્કંદમાં બતાવવામાં આવ્યું છે. પહેલી અસદવાસના, બીજી સદવાસના અને ત્રીજી મિશ્ર વાસના. 7મા સ્કંદની શરૂઆતમાં પરીક્ષિત રાજાએ આરંભમાં સુંદર પ્રશ્ન કર્યો. રાજા પ્રશ્ન પૂછે છે કે આપે કહ્યું છે કે ઈશ્વર સર્વત્ર છે અને સંભાવથી વ્યવહાર કરે છે, તો જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઈશ્વર, બિલાડીમાં ઈશ્વર, તેમ છતાં બિલાડી ઉંદરને શા માટે મારે છે? ભગવાન સમ હોવા છતાં આ જગતમાં વિષમતા કેમ કરે છે? ભગવાન સમભાવ કહેવાય તો પછી ભગવાન વારંવાર દેવોનો પક્ષ કરી દૈત્યોને વારંવાર કેમ મારે છે? ઈશ્વર થઈ આવી વિષમતા કેમ કરે છે? ભગવાને સર્વ પ્રાણીઓ સમાન હોય તેમ છતાં ઇન્દ્ર માટે વૃતાસુરનો વધ કેમ કર્યો? મેં ધારેલું દૈત્ય પાપી છે એટલે ભગવાન તેમને મારે છે, પરંતુ વૃતાસુર તો ભગવાનના ભક્ત હતો, તેમ છતાં તેને કેમ માર્યો? સુખદેવજી બોલ્યા છે, રાજન, ક્રિયામાં વિષમતા કદાચ થાય, પણ ભાવમાં વિષમતા ન થવા દેશો. સમતા અદ્વૈત ભાવમાં હોય છે, ક્રિયામાં ન સંભવે. સમતા ક્રિયામાં હોય કે ભાવમાં ક્ષમતા રાખવી જોઈએ. ક્રિયામાં વિષમતા રહેવાની.
ઘરમાં માં, પત્ની, પુત્રી વગેરે હોય. પુરુષોના આ સઘળા ઉપર પ્રેમ તો સરખો જ હોય છે, પણ બધા સાથે તે સરખી રીતે વર્તતા નથી, વર્તી શકે પણ નહીં. માને તો પગે લાગશે, પણ પુત્રીને પગે નહીં લાગે. આત્મા સાથે પ્રેમ કરે છે, દેહ સાથે પ્રેમ નથી. ભાવનામાં અદ્વૈત રાખો, સમદર્શી થવું, પણ સમવર્તી ન થવું. સમવર્તી ન થઈ શકાય. શંકરાચાર્ય આજ્ઞા કરે છે, ભાગવતને આધિ ભૌતિક સામ્યવાદ માન્ય નથી. ભાગવતને આધ્યાત્મિક સામ્યવાદ માન્ય છે. રાજન, તને લાગે છે કે દેવોનો પક્ષ કરી ભગવાને અસુરોને માર્યા, પરંતુ અસુરોને તે સહાર તેના ઉપર કૃપા કરવા માટે હતો. એક દ્રષ્ટાંત આપું. એક ચોરી ચોર કરવા માટે ઘરેથી નીકળ્યો. રસ્તામાં ઠેસ વાગી, પગ ભાંગ્યો, તેથી ચોર ચોરી કરવા ન જઈ શક્યો. આમાં ભગવાનની કૃપા માનવી કે અપકૃપા? કૃપા. પગ ભાંગ્યો છતાં કૃપા, કારણ કે તે મહાપાપ કરવા જતા અટક્યો. રાજન, તમે જેવા હશો તેવું તમને ઈશ્વરનું સ્વરૂપ લાગશે. ઈશ્વરનું એક સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું નથી. જીવ જે ભાવનાથી જુએ છે તે જીવના માટે ઈશ્વર તેવા બની જાય છે. ઈશ્વર લીલા કરે છે, તેથી અનેક સ્વરૂપો ધારણ કરે છે. તેમ વલ્ભાચાર્યજી મહારાજ કહે છે. ત્યારે શંકરાચાર્ય કહે છે, બ્રહ્મ સર્વવ્યાપક છે, નિર્વિકાર છે. તે બ્રહ્મને કોઈ ક્રિયા નથી. લોટામાંથી પાણી બહાર કાઢી શકશો, પણ તેમાંનું આકાશ બહાર કાઢી શકશો નહીં. ઈશ્વરને કોઈ કાઢી શકશે નહીં. ઈશ્વરમાં માયાથી આ ક્રિયાનો આધ્યારોપ કરવામાં આવ્યો છે. આ વેદાંતનો સિદ્ધાંત છે. માયાની ક્રિયા ઈશ્વરના અનિષ્ઠાનમાં ભાસે છે. લોકો ગાડીમાં બેસી અમદાવાદ જાયને કહે છે કે અમદાવાદ આવ્યું. ક્રિયા અમદાવાદની નથી, ક્રિયા છે ગાડીની. ઈશ્વર વ્યાપક છે, નિરાકાર રૂપે સર્વત્ર રહેલો છે. ઈશ્વર કોઈ ઠેકાણે જાય તો તેને વ્યાપક કેમ કહેવાય? જેનો અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપક છે. ઈશ્વર નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ઈશ્વરમાં માયાની ક્રિયા ભાસે છે, એવો શંકર સ્વામીનો સિદ્ધાંત છે. ભગવાન કંઈ કરતા નથી, તેઓમાં વિષમતા નથી. અગ્નિને આકાર નથી, છતાં લાકડાના આકાર જેવો અગ્નિનો આકાર ભાસે છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત પણ દિવ્ય છે. વૈષ્ણવો માને છે ઈશ્વરને ક્રિયા નથી, એ બરોબર છે. ઈશ્વર ક્રિયા કરી શકતા નથી, પરંતુ ઈશ્વર લીલા કરે છે. ઈશ્વરને ક્રિયા નથી એ વાત સાચી, પણ ઈશ્વર લીલા કરે છે એ વાત પણ સાચી. જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી તે લીલા. ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે. હું કરું છું એવી ભાવના વગર નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે એ જ લીલા. કેવળ બીજાને સુખી કરવાની ભાવનાથી કરવામાં આવે તે લીલા. કૃષ્ણની લીલા કહેવાય. ઈશ્વરને સુખની ઈચ્છા નથી. કનૈયાને ચોરી કરે તે બીજાને માટે ક્રિયા બાંધે છે, પણ લીલા મુક્તિ કરે છે. જીવ કરે છે તે ક્રિયા પાછળ સ્વાર્થ છે, વાસના છે, અને હું કરું છું તેવું અભિમાન છે. તેથી એ ક્રિયા કહેવાય, એટલા માટે લીલા ન કહેવાય. ઈશ્વર નિર્વિકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે. તે સિદ્ધાંત પણ દિવ્ય છે. ઈશ્વર કાંઈ કરતા નથી, પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. ઈશ્વરમાં વિષમતા માયાથી ભાસે છે. ઈશ્વર પરિપૂર્ણ સમ છે, પરમાત્મા સમ, જગત વિષમ છે. સમતા ઈશ્વરની છે, વિષમતા છે તે માયાની છે. ઈશ્વર તો સમ છે, પણ માયાથી ઈશ્વરમાં વિષમતા દેખાય છે. ઈશ્વરના અધિષ્ઠાનમાં માયા ક્રિયા કરે છે, એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઈશ્વર ઉપર કરવામાં આવે છે. દીવો કાંઈ કરતો નથી, પણ દીવો ન હોય તો કંઈ થઈ શકાતું નથી. ભગવાન દૈત્યને મારતા નથી, પણ તારે છે. ક્રિયામાં વિષમતા દેખાય છે, પણ ભાવમાં વિષમતા નથી. ભગવાન દૈત્યોને મારે છે, પણ ભગવાનના મારમાં પણ પ્યાર છે. સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ એ પ્રકૃતિના ગુણો છે, આત્માના નથી. પરમેશ્વર જીવનો ભોગ માટે શરીરો સર્જવા ઈચ્છે છે, ત્યારે રજોગુણના બળમાં વૃદ્ધિ કરે છે.
જીવોના પાલન માટે સત્વગુણના બળમાં વૃદ્ધિ કરે છે અને સંહાર કરવા ઈચ્છે છે ત્યારે તમોગુણના બળમાં વૃદ્ધિ કરે છે. રાજન, તમે જેવો પ્રશ્ન કરો છો તેવો પ્રશ્ન તમારા દાદા ધર્મરાજાએ નારદજીને કર્યો હતો. રાસ સૂર્ય યજ્ઞમાં પહેલી પૂજા કૃષ્ણની કરવામાં આવી, પણ તે સહન ન કરવાથી શિશુપાળ ભગવાનની નિંદા કરવા લાગ્યું. ભગવાન નિંદા સહન કરે છે, છેવટે તેનું મસ્તક ઉડાયું. શિશુપાળના શરીરમાંથી નીકળેલું આત્મતેજ દ્વારકાધીશમાં લીન થયું છે અને તેને સદગતિ મળી. આ જોઈ યુધિષ્ઠિરને આશ્રય થયું. તેથી તેણે નારદજીને પ્રશ્ન કર્યો. કહે છે, શિશુપાળ ભગવાનનો શત્રુ હતો, છતાં શિશુપાળને સદગતિ કેમ મળી? શિશુપાળે શ્રી કૃષ્ણનો ગાળો આપી, તેમ છતાં તે નરકમાં કેમ ન ગયો? શિશુપાળને સદગતિ મળી તે મેં નજરે જોયું છે. શિશુપાળ નરકમાં કેમ ગયો નથી? આવી સાયુજ્ય ગતિ શિશુપાળ કેમ પામ્યું? ભગવાનનો દ્વેષ કરનાર શિશુપાળ અને દંતવક્રનો નરકમાં પડવા જોઈતા હતા, તેના બદલે આવું ઉલટું કેમ થયું? તે કૃપા કરીને મને સમજાવો. નારદજી બોલ્યા, શ્રવણ કરો રાજન, કોઈ પણ રીતે પરમાત્મા તન્મય થવાની જરૂર છે. પરમાત્માએ તો કહ્યું છે, કોઈ પણ ભાવથી જીવ મારા સાથે તન્મય બને તો મારા સ્વરૂપનું તેને હું દાન કરું છું. રાજન, કોઈ પણ ભાવથી, પરંતુ એક પરમાત્મા જ મને એકરાર થવું જોઈએ. જેમ ભક્તિથી ઈશ્વરમાં મન જોડીને ઘણાય મનુષ્યો પરમાત્માના ગતિને પામ્યા છે, તેણે કામથી, દ્વેષથી, ભયથી તથા સ્નેહથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્યો સદગતિને પામ્યા છે. જુઓ ગોપીઓએ ભગવાનને મળવાની તીવ્ર કામનાથી, કશે ભયથી, શિશુપાળ વગેરે રાજાએ દ્વેષથી, યાદવે પરિવારના સંબંધથી, તમે સ્નેહથી અને અમે ભક્તિથી અમારા મનને ભાગવતમાં લગાડ્યું છે. કેટલીક ગોપીઓ કૃષ્ણને કામભાવથી ભજતી હતી. કૃષ્ણનું સ્વરૂપ જોઈ તેનામાં કામભાવ જાગે, પણ એનું ધ્યાન કરે છે તે નિષ્કામ છે. નિષ્કામ કૃષ્ણનું ધ્યાન કરતા ગોપીઓ નિષ્કામ બની છે. પરંતુ જો જગતમાં સ્ત્રી પુરુષનું ધ્યાન કામથી કરશો તો નરકમાં જવું પડશે. ગોપીઓએ કામભાવ શ્રી કૃષ્ણમાં રાખી સતત કૃષ્ણનું ચિંતન કરી ગોપીઓ નિષ્કામ બની છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ હોવાથી પરમાત્માને અર્પણ કરેલો કામ નિષ્કામ બન્યો. કામનો જન્મ રજોગુણમાંથી થાય છે. ઈશ્વર બુદ્ધિથી પર છે. ઈશ્વર પાસે કામ જઈ શક્યો નથી, સૂર્ય પાસે અંધકાર જઈ શક્યો નથી. તેમ જેનું ચિંતન કરે છે તે શ્રી કૃષ્ણ નિષ્કામ હોવાથી કામ ભાવથી કૃષ્ણનું ચિંતન કરનાર ગોપીઓ નિષ્કામ બની છે. કંસ બીકને લીધે તન્મય થયો હતો, તેને દેવકીનો 8મો જ દેખાય છે. શિશુપાળ વેરથી પણ ચિંતન કરવાનું કરતો હતો. કોઈ પણ ભાવથી ઈશ્વરમાં તન્મય થવાની જરૂર છે. તેથી હર કોઈ મનુષ્ય કોઈ પણ ઉપાયથી મન શ્રી કૃષ્ણમાં જોડવું જોઈએ. નારદજીએ હિરણાકશિપુ અને પ્રહલાદની કથા શરૂ કરી. દિતિના 2 પુત્રો હિરણાક્ષ અને હિરણાકશિપુ. હિરણાક્ષનો વધ વરા ભગવાને કર્યો. હવે હિરણાકશિપુની વાત આવે છે. ધર્મરાજાએ નારદજીને પ્રાર્થના કરી, આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. પ્રહલાદ મહાન ભગવત ભક્તો હતા, છતાં હિરણાકશિપુને તેને મારવાની કેમ ઈચ્છા થઈ? નારદજી બોલ્યા છે, દિતિ એ ભેદ બુદ્ધિ છે. ભેદ બુદ્ધિમાંથી હિરણાક્ષ અને હિરણાકશિપુ આવે છે. મમતા અને અહંકાર આવે છે. આ હું અને મારું ભેદ બુદ્ધિના સંતાન છે. સર્વ દુઃખનું મૂળ ભેદ બુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદ ભાવ છે. અભેદ ભાવ શરીરથી નહીં બુદ્ધિથી થાય તો સર્વમાં સમબુદ્ધિ આવે છે. અહંકારને મારવો કઠણ છે. મમતાનો વિવેકથી નાશ થાય છે. વિવેકથી મમતાનો નાશ થઈ શકે છે, પરંતુ અહમ ભાવનો નાશ થઈ શકતો નથી. અર્પણ કરનાર પોતાના હુંપણાનું પણ અર્પણ કરે તો ઠાકોરજી કૃપા કરે છે. મારામાં અભિમાન નથી એવું માનવું એ પણ અભિમાન છે.